જે પ્રકારે દિવાળી પર્વ નિમિત્તે સરકાર દ્વારા એક્સ્ટ્રા બસો અને એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ હાલ જે લોકોની સમસ્યાઓ સામે આવી રહી છે ત્યાં ક્યાંક ને ક્યાંક આ દવાઓ પોકલ નીકળ્યા હોય તેવા લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જે લોકો પાસેથી આપણે જાણવા મળ્યું છે કે લોકો જે દિવાળી પર્વ નિમિત્તે પોતાના વતન પોતાના ગામ જતા હોય છે તેઓની સુવિધા માટે સરકાર દ્વારા બસો અને ટ્રેનોની એક્સ્ટ્રા સુવિધા આપવામાં આવે છે, પરંતુ લોકોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે લોકો દ્વારા ઓહાપો થઈ રહ્યો છે। तो આપણે જાણીએ કે આ બાબતે લોકો શું કહે છે। आपका नाम? जी, मेरा नाम श्रेयांश दुबे है। जी, जो अभी जो दिवाली का पर्व आ रहा है तो लोगों को रेलवे और बस में इस तरह की परेशानियां और लोगों को टिकट नहीं मिल रही है, उसके लिए क्या करें? सरकार ने अभी कुछ दिन पहले से मीडिया के माध्यम से बताया कि लगभग 12,000 ट्रेनों की नई शुरुआत की है। आज मैं देख रहा हूँ लगभग 25 दिन से लोग लाइन में लगे हुए हैं। लोग पूरी रात भर लाइन में खड़े रहते हैं टिकट के लिए, फिर भी लोगों को टिकट नहीं मिल रही है। आज पब्लिक परेशान है, आप देखेंगे महिलाएं बुजुर्ग हर कोई परेशान है टिकट के लिए, लेकिन टिकट लोगों को मिल नहीं रहा है। लोग लाइन में परेशान है कि टिकट चाहने के लिए। हमारे यूपी बिहार के लिए एक मुख्य पर्व है जो छठ पूजा है और दिवाली है। लोग उस त्योहार के लिए अपने घर पे जाने के लिए, अपने वतन पे जाने के लिए लोग इस तरह से परेशान है, टिकट व्यवस्था हो नहीं पा रही है। सरकार पता नहीं कैसे घोषणा करती है, समझ नहीं आ रहा है। अगर सरकार ट्रेनें नहीं चालू की हैं तो लोगों को परेशानी किस लिए हो रही है? लोगों को परेशानी होनी नहीं चाहिए। आज महीने भर लोग ट्रेन की टिकट के लिए लाइन में काउंटर पे खड़े हैं, लोग टिकट नहीं मिल रहा है और सरकार कहती है कि हमने इतना ट्रेन चालू किया है, इतना हजारों ट्रेन चालू की है। आखिर है तो दिख क्यों नहीं रहा पब्लिक को तो दिख नहीं रहा है। हमको ट्रेन के टिकट मिल नहीं रहे। काउंटर पर आप बुकिंग देखने जाओ तो ऑलमोस्ट फुल दिखता है, काउंटर पे देखो टिकट मिल नहीं रहा है, जहाँ देखो टिकट मिल नहीं रहा है। पब्लिक परेशान है। सरकार कहती है कि हमने इतनी ट्रेनें चालू की है, हमको तो समझ नहीं आ रहा है कहाँ चालू की है। આપનું નામ અને રેલવેમાં અને બસમાં જે લોકોને હાલ હાલાકી થઈ રહી છે એ બાબતે શું કહેશો? કેવી રીતે લોકો પરેશાન થઈ રહ્યા છે? મારું નામ ઉદય પ્રજાપતિ છે। હું સર્વધર્મ ઉત્સવ સમિતિ સુરત જિલ્લાનો મહામંત્રી છું। બીજી વાત, તમે જે પૂછ્યું કે રેલવેમાં જે સામાન્ય નાગરિકને અને એમના પરિવારોને જે તકલીફ પડતી છે એ તમે આજની નહીં, તમે 11 વર્ષથી જોઈ લો। આ જે વર્તમાન ગવર્મેન્ટ છે એ ખાલી પ્રચારમાં જ કરોડો અને અરબો રૂપિયાના ધુમાડા કાઢી નાખે છે। ગ્રાઉન્ડ લેવલ એમનું તદ્દન ઝીરો છે। ગ્રાઉન્ડ લેવલ પર તમે જોઈ શકો છો, તમે હમણાં સુરત સ્ટેશન પર ઊભા છો, સુરત સ્ટેશનમાં તમારા કેમેરામેનને કહો કે ચારે બાજુ બોલતો એકવાર કેમેરો ફેરવી લે અને ત્યાંથી પછી ઉધના સ્ટેશન જાઓ, તમે જોઈને તમને એમ લાગશે કે ભાઈ આ જે વાહિયાત વાતો, જે મોટી વાતો સરકાર કરતી છે એ વાત તદ્દન નિષ્ફળ છે। ગ્રાઉન્ડ લેવલ બોલતો આ પૂરી તરફથી મારા હિસાબથી આ સરકાર ખાલી વાતો કરવામાં જ એમનો સમય વેડફી નાખે છે, બાકી કામ કરવામાં એમની કોઈ લાયકાત નથી, ના નિયત છે। જી જી, આપનું નામ અને કયા પ્રકારની હાલ રેલવેમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે, લોકોને કેવી હાલાકી થઈ રહી છે? કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય જેડઆરયુસીસી વેસ્ટર્ન રેલવે। બેન, તકલીફની વાત તો એવી છે કે તકલીફ છે। હું તો એમ કહું કે આ દેશની જનતા જાગૃત થઈને આ ભારતીય જનતા પાર્ટી સરકારના બદલે ભારતીય તકલીફ સરકાર જાહેર કરવું જોઈએ એવું મારું માનવું છે। રેલવેની વાત હોય કે બસ સ્ટેન્ડની વાત હોય, માત્ર સરકાર વાતો કરે, પબ્લિકને હેરાન કરવા સિવાય સરકાર પાસે બીજું કોઈ કામ નથી। એક બાજુ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી એમ કહે છે કે 300-400 બસની સુવિધા આપી છે, ક્યાં આપી છે? જાહેર કરે। સુરત બસ સ્ટેન્ડમાં એટલી જગ્યા જ નથી કે 300-400 બસ ઉભી રહી શકે, માત્ર લોભામની જાહેરાત કરી પબ્લિકને મોરપરનું કામ કરે છે। રેલવેની વાત હોય તો રેલ મંત્રી કે દેશના પ્રધાનમંત્રી એમ કહે છે કે અમે તહેવારોને ધ્યાનમાં રાખીને 12,000 ટ્રેનો ચાલુ કરી છે। તો 12,000 ટ્રેન જો સરકારે ચાલુ કરી હોય એનું નામ અને એની સમયપત્રક જાહેર કરે। રેલવે તો એક જ છે, એક નવી ટ્રેન માંગતા ઉત્તર ભારતીય લોકોને વર્ષો નીકળી જાય છે, જ્યારે સરકાર એમ કહે 12,000 ટ્રેન ચાલુ કરી। સરકારને વિનંતી છે પબ્લિકને મોરપરનું બંધ કરો, તમારા કરેલા કર્મનો જવાબ આવનાર સમયમાં આ રાજ્યની દેશની શહેરની પ્રજા આપશે। માત્ર સરકાર પ્રજાને મોરપરના સ્વરૂપે કોઈ કામ નથી કરી। આપ સુરત રેલવે સ્ટેશન જોઈ શકો છો, આ પેસેન્જર ભગવાન ભરોસે બેઠા છે। નથી કોઈ જીઆરપીની સુરક્ષા, નથી કોઈ આરપીએફની સુરક્ષા। પ્લેટફોર્મ પર જાઓ, કોઈ પણ પ્રકારની સુવિધા સુરત કે ઉધના સ્ટેશનમાં કરવામાં આવતી નથી। અને જે પ્રકારે જે લોકો પણ જે ટિકિટો માટે લાઈનોમાં ઉભા રહે છે, છતાં પણ જે લોકોને ટિકિટ નથી મળતી, ટિકિટની કાળાબજારી એજન્ટો અને કુલિયો દ્વારા કરવામાં આવે છે।
પબ્લિક જયારે જાય છે તો એક જ મિનિટમાં ટ્રેન પેક થઈ જાય છે. ઘણા એજન્ટ લોકો ડુપ્લિકેટ આઈડી બનાવીને ટિકિટ બુક કરાવે છે અને જ્યારે કદાચ કોઈ માહિતી મળે અને આરપીએફ કે રેલવેના સ્કોડ રેડ કરે છે અને ટિકિટ પકડે, ટિકિટ બ્લોક કરવામાં આવે, પેસેન્જરના પૈસા બી જાય છે, એઓની દિવાળીનો સમય પણ બગડે છે. સરકારે આ બાબતમાં ધ્યાન રાખવું જોઈએ. અને બીજું કે પેસેન્જર એટલી બધી તકલીફ છે. આપ જાઓ ઉધના સ્ટેશન, સુરત સ્ટેશન જાઓ, યુપી બિહારના લોકો, દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ઉત્તર ભારતનો સૌથી મોટો તહેવાર છઠ પૂજાનો તહેવાર છે. લાખો લોકો પોતાના વતન જશે છઠ પૂજાનો તહેવાર મનાવવા માટે, એમની પણ કોઈ સુવિધા નથી. બીજી બાજુ સૌથી મોટો તહેવાર ચૂંટણીનો આવી રહ્યો છે બિહારમાં પણ ટૂંક સમયમાં ચૂંટણી યોજાની છે. ત્યારે બિહાર જવા માટે પણ જે ટ્રેન સરકારે ચાલુ કરી છે એ ટ્રેન બી રિગ્રેટ કરવામાં આવી રહી છે. એટલે જે લોકો ટિકિટ બુક કરે છે મહિના 2 મહિના પહેલા, એ લોકો પોતાના વતન પૈસા ખર્ચીને જવામાં પણ લોકોને તકલીફ પડશે. તો સરકારે આ બાબતમાં તાત્કાલિક પગલાં લઈ પબ્લિકની સુખાકારી માટે નિર્ણય લેવા જોઈએ, નહીં કે લોભામણી જાહેરાત કરવી જોઈએ. જે પ્રકારે લોકોની જે સમસ્યાઓ અને લોકો દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પ્રકારે ચોક્કસથી કહી શકાય કે જે સરકાર દ્વારા જે બસો અને ટ્રેનો જે એક્સ્ટ્રા દોડાવવાની વાતો કરવામાં આવે છે તે માત્ર દાવાઓ પોકળ નીકળ્યા હોય તેવા લોકોએ આક્ષેપ કર્યા છે. લોકોને જે પ્રકારે ટ્રેનો અને બસોની ટિકિટો લેવા માટે પણ ધક્કા ખાવા પડે છે. લોકો 20 થી 25 દિવસ જે છે તે ટ્રેનોની તેમજ બસોની ટિકિટો લેવા માટે ધક્કા ખાતા હોય છે અને લોકો તો ટિકિટો લેવા માટે એક દિવસ આગળ રાતથી જ લોકો લાઈનોમાં ઉભા રહેતા હોય છે તેવું પણ લોકો પાસેથી જાણવા મળ્યું છે. મહત્વની વાત એ છે કે જ્યારે સરકાર દ્વારા લોકોને તહેવાર નિમિત્તે પોતાના વતન, પોતાના ગામ જવા માટે જે સુવિધાઓ આપવાની વાતો કરવામાં આવે છે, પરંતુ જે લોકોની સમસ્યાઓ સામે આવી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા સરકાર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.